તો જો શું કહેવા માંગુ છું, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે સાહેબ મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનો અર્થ શું, મતલબ શું? કંપનીએ ડિબેન્ચર હોલ્ડર પાસેથી લીધા 100 અને પાછા આપવાના છે 100. એવા સંજોગોમાં આમ નોંધ કેવી રીતે થાય એની વાત કરીએ છીએ આપણે કે ડિબેન્ચર બહાર પાડતી વખતે એ તો તમને ખબર જ છે, બેંક ખાતે ઉધાર તે 10% કે જે બી ટકાના ડિબેન્ચર અરજી કે મંજૂરી ખાતે જમા. હવે આ ડિબેન્ચર અરજી કે મંજૂરી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. ઓકે, આવું આ ડિબેન્ચર બહાર પાડતી વખતે. હવે આ ડિબેન્ચર પરત કરતી વખતે આમનો શું થાય, તો ધ્યાનથી જો, આ જે ડિબેન્ચર ખાતે જમા છે તે અહીંયા ઉધાર થઈ જાય અને તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા થઈ જાય. આ ડિબેન્ચર હોલ્ડરને જ્યારે ના ચૂકવવામાં આવે ત્યારે શું થાય, તો ત્યારે આ જે ડિબેન્ચર હોલ્ડરીઓ જમા છે એ હોલ્ડરીઓ ઉધાર થાય અને તે બેંક ખાતે જમા થાય. તો આવી તમારે લખવાની હોય છે આમ નોંધ. બીજી ઢગલાબંધ ઘણી બધી અલગ અલગ શરતો છે, પરંતુ એ સમજાવીએ એ પહેલા ઓકે, એ સમજાવું એ પહેલા આ મેં તમને જે શરત સમજાવી એનો એક દાખલો લઉં છું, તમને બી ખ્યાલ આવે. ઓકે, ચલો હું વાંચી કાઢું છું. નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની, ના ભાઈ બહાર પાડવાનું મેં તમને શીખવાડી, આવી મૂર્ખામી ના કરે. એ તો મેં તમને શીખવાડી બહાર પાડવાની પરત કરવાની. યસ, આ કરીએ. અરે મૂળ કિંમતે બહાર પાડે પ્રીમિયમ એ નહીં ભાઈ, આ ચોપડીની આ જ ખામી છે, છોકરાઓને હરખું શીખવાડવાનું જ નહીં. સીધો જ અઘરો પોઈન્ટ લઈ લીધો. હવે મારે વિદ્યાર્થીઓને સમજાવું મૂળ કિંમતે બહાર પડે ને મૂળ કિંમતે પરત કરવા વાળા માટે મારે ક્યાં જવાનું કહો? પહેલી જ બોલો પોઈન્ટ આપ્યો જ નથી, પહેલો જ પોઈન્ટ નહીં આપ્યો. વિદ્યાર્થી બિચારો કીધે શીખો. ચલો આના પરથી હું સમજાવવા પ્રયત્ન કરું છું. નીચેના વ્યવહાર પરથી એને લખ્યું ફક્ત ડિબેન્ચર બહાર પાડવાની કહ્યું છે, પણ હું કહું છું બહાર પાડવાની નહીં, પરત કરવાની પણ આમનોંધ આપણે લખવી છે. તો કેવી રીતે લખાય, કારણ કે આ પોઈન્ટ સમજવો જરૂરી છે. 100 ની મૂળ કિંમતના 10%ના 5000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા અને જે મૂળ કિંમતે પરત કરવાના છે, બરોબર? તો આની આમનોંધ શું થાય? પહેલા તો જો ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ શું થાય, તો બેંક ખાતે ઉધાર 5 લાખ તે ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે જમા 5 લાખ. 5 લાખ કેવી રીતે આયા? 5000 ડિબેન્ચર ગુણ્યા 100 આ રીતે આયા. હવે આ જે ડિબેન્ચર અરજીને મંજૂરી જમા જે છે એ ડિબેન્ચર અરજીને મંજૂરી જે જમા છે આપણે એને અહીં કહીએ ઉધાર. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 10%ના ડિબેન્ચર ખાતે જમા. હવે જો આ જે ડિબેન્ચર અરજી મંજૂરી જે જમા હતા 5 લાખ એ થયા અહીંયા ઉધાર. ફરીથી તમે જોઈ લો એકવાર ધ્યાનથી. 100 ની મૂળ કિંમતના 10%ના 5000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. મૂળ કિંમત એટલે 100 રૂપિયા બહાર પાડ્યા, 100 રૂપિયા પાછા આપવાના છે. તો પહેલી આમનોંધ થાય બેંક ખાતે ઉધાર. એને નથી લખ્યું, આપણે લખીએ છીએ. શું લખીએ ખબર છે ને આપણે? તે 10%ના ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે જમા. આ 5000 ગુણ્યા 100 એટલે તમારે થઈ જાય 5 લાખ. 5 લાખ. હવે આ જે ડિબેન્ચર અરજી મંજૂરી જમા હતી 5 લાખ એ અહીં ઉધાર દીધી અને તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 5 લાખ. હવે વસ્તુ શું એને પરત કરવાની એ નથી લખી, પણ મેં તમને હમણાં જ શીખવાડી પરત કરવાની આમનોંધ. પરત કરવાની આમનોંધમાં શું થાય કે આ 10%ના ડિબેન્ચર ખાતે જે જમા 5 લાખ જે છે આને તમારે કરવા પડે ઉધાર. જો અહીં આપણે કરીએ
આની વાત કરતો હતો કે આ 10% વેન્ચર ખાતે ઉધાર 5 લાખ રૂપિયા તે ડિવેન્ચર હોલ્ડર ખાતે જમા 5 લાખ રૂપિયા. ઓકે, હવે આ હોલ્ડરીઓ જમા છે એની જગ્યાએ હોલ્ડર અહીંયા ઉધાર થાય કે ડિવેન્ચર હોલ્ડરિયા ખાતે ઉધાર 5 લાખ, ડિવેન્ચર હોલ્ડરિયા ખાતે ઉધાર 5 લાખ, તે બેંક ખાતે જમા 5 લાખ. ઓકે, આ રીતે. તો આ રીતે પરત કરવાની આમનોંધ તમારે લખવાની છે અને તમને આવડવી પણ જોઈએ. બરોબર. હા, હવે એનો બીજો કિસ્સો હતો, એની વાત કરીએ આપણે. બીજામાં શું હતું? ડિવેન્ચર પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાના હોય ત્યારે. સાહેબ, પ્રીમિયમથી બહાર પાડવું એટલે શું? ડિબેન્ચરની મૂળ કિંમત 100 રૂપિયા હોય, પરંતુ કંપની બહાર પાડે 105, 110, 115, 120, એટલે કે મૂળ કિંમત કરતા વધારે રૂપિયા લે કંપની. એટલે લે કંપની ડિબેન્ચર હોલ્ડર જોથી 110 લે પણ પાછા આપે 100 રૂપિયા. આને શું કહેવાય? પ્રીમિયમથી બહાર પાડ્યો અને મૂળ કિંમતે પરત કર્યો. પહેલી આમનો શું થાય કે જે કરો છે બેંક ખાતે ઉધાર, તે 10% ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે જમા, 10%, હા થઈ ગયું, બંધ કરી. 10% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. પછી ડિબેન્ચર પરત કરતી વખતે આપણે શું કરીએ છીએ કે ભાઈ પરત કરતી વખતે તો આપણે 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા, અને હોલ્ડરિયા ખાતે ઉધાર, બેંક ખાતે જમા. સાહેબ, હું ફરક પડ્યો? આ ખાલી વધારાનું એક આવ્યું. શું આવ્યું વધારાનું? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે તમે જમા કરવાની વાત કરી, પણ બાકી તેનું યસ એટલું જ વધારાનું આવે. એના રિલેટેડ દાખલો લઈએ તો તમને સરસ રીતે સમજાવી શકાય. અથવા તો એનો દાખલો આપ્યો છે નીચે. આ તો મૂળ કિંમત પ્રીમિયમ થી પરત કર્યા, પ્રીમિયમ એ બહાર પડે મારે તો જોઈ છે, બતાય બહાર પડે પ્રીમિયમ થી પરત કર્યા ના, પ્રીમિયમ થી બહાર પડ્યા ને પ્રીમિયમ થી પરત કર્યા, આ બી નહીં ભાઈ. ના યાર, લો બધા પોઈન્ટે હરખા સમજાવતો નહીં વિદ્યાર્થીને. પૂછી નાખત વિદ્યાર્થી બિચારો રોવક ના રોવો. હા, ચલો તો પછી મારે પેલામાંથી જ આપણે સમજાવીએ નથી આપણે આ રહ્યો પ્રશ્ન પણ એને તમને. આની વાત કરું છું યાર. 100 ની મૂળ કિંમતના 10%ના 5 ડિબેન્ચર 8%ના પ્રીમિયમે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. એટલે 8% પ્રીમિયમે, બરોબર. હવે 100 ની મૂળ કિંમત 100 ના 8% કરો તો 8 રૂપિયા પ્રીમિયમે બહાર પાડ્યા, બરોબર. અને મૂળ કિંમતે પરત કરવાના છે. કેવી રીતે? તો પહેલા તો આ 5 ડિબેન્ચર 8% પ્રીમિયમ કેવી રીતે બહાર પાડ્યા એની આમ નોંધ. તો પહેલી આમ નોંધ એ, હા આ રીતે જો. પહેલી, બેંક ખાતે ઉધાર એ 10%ના ડિબેન્ચર અરજીની મંજૂરી ખાતે જમા. પણ સાહેબ આ 5,40,000 કેવી રીતે આયા? તો 5,000 ડિબેન્ચર ને 108 કેમ? 100 પેલા અને 8 રૂપિયા પ્રીમિયમ ના, એટલે થઈ ગયા 5,40,000, 5,40,000. હવે આ ડિબેન્ચર અરજીને મંજૂરી જે જમા હતી 5,40,
એને જ આપણે કરીએ ઉધાર, તે 10% ડિબેન્ચર ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. સાહેબ 5,40,000 કેવી રીતે આયા? તો જો 5 ડિબેન્ચર અને 8 રૂપિયા પ્રીમિયમ ના 5 × 40,000 આવી રીતે આયા. હવે આ 5,40,000 માંથી 40,000 બાદ કરો તો 5 લાખ વધે આના. પણ સાહેબ બીજો કોઈ રસ્તો નહીં, આ બીજો રસ્તો પણ છે ને બીજો રસ્તો બી તમને બતાવું બીજી રીતે કેવી રીતે આયા. તો બીજી રીતે તમને કહું તો આ 5,000 ડિબેન્ચર અને ગુણ્યા 100 રૂપિયાની દારસની કિંમત તો કરી જો બરાબર 5 લાખ થાય કે નહીં? આ રીતે આયા. ઓકે, ચલો આટલે સુધી તો તમને આવડતું હતું. હવે પ્રશ્ન શું થયો કે હવે વધારાની આમનો જે લખવાની હતી એ શું હતી? આ જે ડિબેન્ચર જમા છે તમારા, આ 10% ડિબેન્ચર જે 5 લાખ જમા છે એને ઉધાર કરવા પડે. પરત કરતી વખતની વાત કરું, પરત કરતી વખતે તમે આમનો શું કરશો એની આ વાત ચાલી રહી છે. તો એના માટે ઉપર જઈએ કે જ્યાં આગળ આપણે આ છે ત્યાં જ્યાં આપણે નિયમ વાંચ્યો ને ત્યાં જવું પડશે ફરી પાછું. 5 લાખ રૂપિયા યાદ રાખજો આપણે. ઓકે, આપણે આ પ્રશ્ન વાંચ્યો ને તો અહીંયા આગળ આ જે ડિબેન્ચર ખાતે તમે જે લખ્યા હતા 10% ડિબેન્ચર ખાતે ઉધાર 5 લાખ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કેટલા? હા, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કેટલા? 5 લાખ. અને આ હોલ્ડર ખાતે ઉધાર કેટલા? 5 લાખ. તે બેંક ખાતે જમા 5 લાખ. એ સાહેબ એનું એ યસ. કારણ આમાં વધારાનું તો એક જ વસ્તુ આવી હતી ને. ઓકે, કે વધારાનો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થયું એ જ. બાકી તમે આ પહેલી ને બીજી બે આમનોંધની સરખામણી કરો તો ધ્યાનથી તમે જો શું ફરક પડે છે. પહેલા અને બીજામાં કોઈ જ ફરક નથી. ફક્ત અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે આ વધારાનું આવ્યું એ જ. બાકી બધું સેમ રહે છે કે ડિબેન્ચર તે હોલ્ડર ને હોલ્ડર તે બેંક. એટલે આ બે પોઈન્ટ મેં કયા ડિસ્કસ કર્યા? મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કર્યા, અથવા પ્રીમિયમે બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કર્યા. પહેલા કેસમાં હતું લીધા 100 પાછા આપ્યા 100. બીજા કેસમાં હતું લીધા 105 કે 110 કે 115 કે 120 પણ પાછા આપ્યા 100. તે બંને સંજોગોમાં ફરક ફક્ત બીજી આમનોંધમાં તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખાય એ જ ફરક પડે. બાકી રકમોમાં કે ક્યાંય કશો ફરક પડે નહીં. ઓકે, તો ચલો આજનો તમારો આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ અને નેક્સ્ટમાં કાલે આમાં આગળ વધીશું.